રામ રામ દોસ્તો. એક બાજારૂ પત્રકાર તમારી પાછળ પડી જાય એટલે તમારી શું હાલત કરી નાખે છે ને, એ જાણવું હોય ને તો હર્ષદ મહેતાનો કિસ્સો જોજો તમે. એક બાજારૂ પત્રકાર સુચિતા દલાલ નામની એ વ્યક્તિ હર્ષદ મહેતાની પાછળ પડી ગઈ. ખોટી રીતે જે રસ્તેથી દરેક વ્યક્તિ જતા હતા એ જ રસ્તેથી હર્ષદ મહેતા પણ જતો હતો. પણ એને જેલમાં પુરાવડાવી દીધો, એને બદનામ કરી દીધો, એને એ હદે ટોર્ચર કર્યો કે એ વ્યક્તિએ દમ તોડી દીધો હાર્ટ એટેકથી. એટલો ટોર્ચર કરવામાં આવ્યો એ વ્યક્તિને. એ વ્યક્તિએ જેટલા શેર લીધેલા એ વખતે એ શેર આજે પણ હજારો ગણું રિટર્ન આજે પણ આપે છે. એટલા બેસ્ટ કંપનીઓના શેર હતા એની પાસે. એ વખતે એની ભૂલ એટલી જ કે એને ઓળખતા આવડી ગયું હતું કે કઈ કંપનીનો બિઝનેસ સારો છે, કઈ કંપની અંડર વેલ્યુ છે. આ એને જોતા આવડી ગયું અને એ વ્યક્તિએ નામ બનાવી નાખ્યું, પૈસા બનાવ્યા. તો જે બાજારૂ પત્રકારોની આંખમાં ખટ્યું અને એ વ્યક્તિનું પછી એ લોકોએ કેરેક્ટર એસેસિનેશન કરવાનું શરૂ કર્યું. એનું કેરેક્ટરનું એન્કાઉન્ટર કરવાનું શરૂ કર્યું. એને જે હદે બદનામ કર્યો. સરકારને ના લેવા હોય કદમ, કોઈ સરકારને પણ ખબર હોય કે આ વ્યક્તિ ખોટો નથી, પણ આ લોકો એવી સ્ટોરીઓ બનાવે, એવી વાર્તાઓ બનાવે કે લોકોના રૂપિયા લૂંટ્યા, ગરીબોના રૂપિયા લૂંટ્યા. તો બિચારી સરકારને એવા માણસોને પણ પછી એની ઉપર કાયદેસરની કાર્યવાહીના નામે નાટક શરૂ કરવા પડે છે. એવું જ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા, બીઝેડ ગ્રુપ, એની સાથે થઈ રહ્યું છે. જમાવટવાળી એ પત્રકાર જે હદે ટોર્ચરિંગ કરાઈને કોઈ વ્યક્તિ સામે નથી આવ્યો, એક વ્યક્તિ નથી આવ્યો કે કોઈ ગરીબ વ્યક્તિ નથી આવ્યો કે એણે કીધું હોય કે હા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મારી પાસે 3 વર્ષ પહેલાં પૈસા રોકાણ કરાવેલા અને આજે પણ મને પૈસા એ રિટર્ન નથી કર્યા. એક વ્યક્તિ નથી આવ્યો સામે. છતાં પણ આ રાક્ષસી અને શેતાની વિચારધારા, વામપંથી વિચારધારાવાળી આ પત્રકારે સ્ટોરીઓ બનાવવા માંડી. એના ત્યાં કોઈ કામ કરવા એક વ્યક્તિ આવ્યો. એણે કીધું, મેડમ અમારે ત્યાં તો આવું ચાલે છે, શિક્ષકોએ આમાં પૈસા રોકે છે, આવો એક બિઝનેસ ચાલે છે બીઝેડ ગ્રુપનો, એ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને ચલાવે છે. અને આવી રીતે લોકોને 3 વર્ષમાં પૈસા રિટર્ન કરવાની, ડબલ પૈસા રિટર્ન કરે આપે છે. 3 વર્ષમાં પૈસા ડબલ આપવાને કોઈ મોટી વાત નથી, કોઈ રોકેટ સાયન્સ નથી. આજે મ્યુચ્યુઅલ ફંડવાળા પણ કહે છે અમે આટલા વર્ષમાં, આટલા 3 વર્ષમાં, 2 વર્ષમાં ડબલ કરી આપશું. બધા કહે છે, જે પણ ધંધા લઈને બેઠા છે એ જે કરી આપતા હોય કહી દે. ક્રિપ્ટોમાં વર્ષમાં ડબલ થાય છે, વર્ષમાં ક્રિપ્ટોમાં થાય છે. જેની સ્કિલ હોય, કરી આપતા હોય તો તને શું વાંધો છે? એ પોતાના ધંધામાં કે પ્રોપર્ટીમાં કોઈ પણ જગ્યાએથી અત્યારે 2 થી 3 વર્ષમાં પૈસા રિટર્ન કરી શકે એવા બિઝનેસો છે જ કે જેમાંથી તમને 2 કે 3 વર્ષમાં ડબલ તમારા પૈસા થઈ શકે. કરન્સીનું છે, બધા કેટલા બધા છે જે મને ખબર છે. મારા જાણ બહારના કેટલા બધા હશે. આ બીઝેડવાળાએ પોતાની રીતે બનાવ્યા હોય, એમાં પોતાના ધંધામાં ઇન્વેસ્ટ, એને પોતાને 2-2.5 વર્ષમાં થતા હોય તો બીજાને ઇન્વેસ્ટ કરાય અને પોતાનો ધંધો ફાસ્ટ ગ્રો કરે અને 2.5-3 વર્ષમાં રિટર્ન કરી દે પૈસા. કેટલું સારું એનું શોરૂમનું આખું સ્ટ્રક્ચર ને બધું હતું, ઇલેક્ટ્રિકનું ને ઇલેક્ટ્રિકના ને ટ્રેડિંગના ને બધા કામ કરતો હતો. તો આવા વ્યક્તિને એના ત્યાં કોઈ કામ કરવા આવ્યો, એણે કીધું કે આવું તો આવી રીતે લોકો આમાં પૈસા રોકે છે અને આમ આ ભાઈ છે 3 વર્ષમાં ડબલ કરીને આપે છે. તો આઈ બેઠી શેતાની દિમાગમાંથી નક્કી કર્યું કે આ તો કૌભાંડ કહેવાય. મેડમે નક્કી કરી દીધું એટલે હવે તો આને કૌભાંડ જ કહેવાય. એણે બેઠા નક્કી કરી દીધું કે આ કૌભાંડ કહેવાય. પછી કૌભાંડ એમ રોવા માંડી, છાતી પીટવા માંડી, છાતી કૂટવા માંડી. કોઈએ ના સાંભળ્યું, કારણ કે હોવું જોઈએ ને, કોઈ સામે તો આવવું જોઈએ ને. કોઈ ગરીબનો પૈસો લીધો હોય, આજે કોઈ પણ એક 2,000 રૂપિયાની નોટ કોઈ બંધ થઈ ગયેલી ને, તો એક નોટ ઘરમાં પડી હોય ને તો એ લાઇનમાં ઊભા રહે. 2,000 રૂપિયાની નોટ બદલવા માટે એક જ નોટ હોય તો પણ લોકો લાઈન લગાવતા હોય. તો આ તો તું આવી રહી કહે છે 6,000 કરોડનું કૌભાંડ, તો એક વ્યક્તિ સામે નથી આવ્યો કે મારી સાથે આણે આ કૌભાંડ કર્યું છે. પાછા આ લોકો સ્ટોરી બનાવે, આટલા ક્રિકેટરોને પકડ્યા, આને સમન્સ મોકલ્યા. ક્રાઇમ બ્રાન્ચ કે અમે કોઈને સમન્સ નથી મોકલ્યું. આજે ક્રાઇમ બ્રાન્ચ ખુદ કહે છે કોઈ ક્રિકેટરને અમે સમન્સ નથી મોકલ્યું. કોઈને પણ નિવેદન કોઈની હાથે ખોટું થયું હોય તો અમારી પાસે આવશે. અમે તો જો આ દુકાન ખોલીને બેઠા છીએ, ભૂપેન્દ્રસિંહની સામે કાંઈ પણ ગુનો તમને લાગ્યો હોય કે મારા પૈસા પચાવ્યા છે, મારી સાથે ઠગાઈ કરી છે, તો આવી જાઓ ને કહો તો અમે પછી એનું તમને ન્યાય અપાઈશું. એક વ્યક્તિ, સિંગલ વ્યક્તિ પણ નથી આવ્યો જે એમ કહેતો હોય કે મારી સાથે ખોટું કર્યું છે. પછી આજે ન્યૂઝોવાળા બતાવે કે 6 કરોડ સૌથી હાઈએસ્ટ કોઈએ કર્યું હોય ને એવું 6 કરોડનું નીકળ્યું. કોઈ વ્યક્તિએ 6 કરોડ સુધીનું એમ કે ઇન્વેસ્ટ કર્યું હોય. અને આઈરઈએ સ્ટુડિયોમાં બેઠી બધાને બોલતી હોય કે 12 કરોડ રૂપિયા તો મારી સામે છે કે મને ખબર પડી કે આ વ્યક્તિના 12 કરોડ રૂપિયા છે. આવા તો કેટલાય 12 છે. પાછી એ પાછી શું કહે કે આવા તો કેટલાયના 12 કરોડ રૂપિયા છે. તો 6 કરોડનું તો હાઈએસ્ટ નીકળ્યું. 150 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન હજુ સુધી નથી નીકળ્યું. 150 કરોડનું. અને ભૂપેન્દ્રસિંહ કહે છે કે આ તો બિઝનેસ હું કરું છું, બિઝનેસ કરું છું એવું કહે છે. તો પણ આ લોકો એટલું દબાણ કરે છે ગૃહમંત્રી સુધીને કે એ લોકોને કોઈ સામેથી આવ્યું નથી ફરિયાદ નોંધાવવા. તો જાતે CID ક્રાઇમ બ્રાન્ચ એની પાસે ફરિયાદ નોંધાવડાય ગૃહમંત્રીએ, કારણ કે આ બાજારૂ પત્રકારનું દબાણ એવું હતું.
એને ખોટું ના લાગી જાય, એને એમ ના થાય કે અમે કોઈનું કામ નહીં, તો આ પાછી છાતી કૂટવા માંડે કે આવડું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ગુજરાતમાં અને સરકાર કાંઈ કરતી નથી, પોલીસ કાંઈ કરતી નથી. આવી રીતે ખોટી રીતે આ છાતી કૂટીને એવું દબાણ પેદા કરે જેથી કરીને કોઈ એક સારા ઉદ્યોગપતિને આ રહ્યા લોકો બદનામ કરી અને એનું કેરેક્ટર અને એની આખી શાખની માણી નાખી. એક પણ વ્યક્તિ એની પાસે આવ્યો છે કે તારી પાસે કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એની વિડીયો બનાવને, કોઈ ગરીબનું કોઈનું આ ભૂપેન્દ્રસિંહે કરી નાખ્યું છે, ઠગાઈ કરી દીધી છે, રૂપિયા એના પડાવી લીધા છે, તો તું કેમ હજુ સુધી કોઈ એક વ્યક્તિને પણ સામે નથી લાવી અને ખાલી છાતી કૂટ્યા કરી છે રાત દિવસ કે જો આવું કૌભાંડ ચાલે છે. અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું કૌભાંડ, 6,000 કરોડનું કૌભાંડ મેં પકડ્યું. 6,000 કેટલું, પછી અત્યારે આવે છે કે 11,000 કરોડના રોકાણ, 11,000 લોકોએ રોકાણ કર્યું છે બીઝેડમાં. તો 11,000માંથી કેમ 11ને પણ તું એનો ઇન્ટરવ્યૂ નથી લઈ શકી? 350ના એમ નામ કહે છે ક્રાઇમ બ્રાન્ચવાળા કે એ લોકોનું આમ છે, નિવેદન લેવાના છીએ અમે, આમ છે તેમ છે. કોઈ નિવેદન આપતું નથી, પણ આ એવું દબાણ કરે છે તો નિવેદન લેવા માટે હવે કોઈ તો એ સામે નથી આવતા. 3 વર્ષે કોઈ વ્યક્તિ પૈસા રિટર્ન કરવાનો હોય, 3 વર્ષની ઉપર 2 દિવસ થઈ જાય અને એ વ્યક્તિ એમ કે ભાઈ મારે 3 વર્ષ થઈ ગયા, હજુ ભૂપેન્દ્રભાઈએ આપ્યા નથી પૈસા મારા પાછા, ડબલ તો છોડો અડધા પણ નથી આપ્યા, તો તમે કહી શકો કે આ કૌભાંડ છે. પણ આ તો સ્ટુડિયોમાં બેઠી નક્કી કરી દે કે કૌભાંડ છે, પછી કૌભાંડ કોઈ ના સાંભળે તો કે 6,000 કરોડનું કૌભાંડ છે, અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે, તો કદાચ કોઈ સાંભળે તો. કારણ કે એને તો વિડીયો ડોલર કમાવાના હોય, જેટલા વધારે વિડીયો જોવે એટલા વધારે ડોલર કમાય. તો બેઠી આવી એવી વાર્તાઓ બનાવવા માંડી. પાછી બીજે સ્ટુડિયો ફર્યા કરે, ચેનલોમાં જાય, મેં પકડ્યું આટલું કૌભાંડ, અને ત્યાં જઈને વાર્તાઓ કહેવા માંડી. તો કોઈ હરામ જો આ બાજારૂ પત્રકારિતાને, કોઈ આ બાજારૂ પત્રકારને 2 કોડીની હાવ નીચ એને કોઈએ પૂછ્યું હોય કે ક્યાંથી તમારી પાસે કોઈ હોય સાબિતી તો લાવો કે 6,000 કરોડનું કૌભાંડ કરી નાખ્યું, કોઈ ગરીબના પૈસા એને લૂંટી લીધા હોય, તો એમ તમે કોઈ સાબિતી તો લાવો, એક તો સાબિતી લાવો. કોઈ સાબિતી નથી આપી, બસ એને છાતી કૂટવી છે કે 6,000 કરોડનું કૌભાંડ મેં પકડ્યું. 6,000 પાછું ક્યાં લલન ટોપ ને પાછા એ બધા પાસેથી આવી બધી સ્ટોરીઓ બનાવડાવીને મૂકાવે નેશનલ હાઇલાઇટ લેવા માટે. અને કોઈ વ્યક્તિ 6,000 કરોડનું કરી નાખ્યું હોય તો આવે તો ખરા ને સામે ભાઈ. આજે મારા 2,000 રૂપિયા કોઈ દોસ્તારની પાસે બી બાકી હોય ને તો હું માગું છું એની પાસે પૈસા કે ભાઈ તું આપતો નથી કેમ, લાવ પૈસા મારા. તો આવા તો અનેક જણા હોય, કોઈ અનેક જણાનું કરી નાખ્યું હોય, તો એ બધા તારી પાસે ના આવે રોતા કે લે બેન અમારું કરી નાખ્યું છે, તું અવાજ ઉઠાવ. તો ઉઠાવતી હોય તો બી આપણે સમજીએ કે ના એની પાસે લોકો ગયા, પણ આ તો સ્ટુડિયોમાં બેઠા બસ ખાલી સ્ટોરીઓ બનાવવાની, વાર્તાઓ બનાવવાની અને એક વ્યક્તિની કારકિર્દીને તે એન્કાઉન્ટર કરી નાખવાનું. કારણ કે બસ એક ગરીબ માણસ એક સારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરીને કમાવા માંડ્યો, એટલે આ સૌથી ઈર્ષાળુ આ બાજારૂ પત્રકારોને દેખાયું નહીં એનાથી, એના આંખમાં પૂછવા માંડ્યું કે મારે ત્યાં આવીને કોઈ કામવાળો આવું બધું કહેતો હોય કે આવી રીતે પૈસા ડબલ કરી આપે છે 3 વર્ષમાં, તો આને હું કેવી રીતે કૌભાંડ બતાવું. અને એને બનાવ્યું કૌભાંડ. ભાઈ આ જ ધંધો છે આ લોકોનો. કોઈને પણ ઉઠાવીને એ લોકોનું આબરૂના ધજાગરા કરવાના, એ લોકોની પાછળ પડી જવાનું, એ લોકોને બદનામ કરવાના, આ જ આ લોકોનો વ્યવસાય છે. આ લોકો બેઠી ગણિકા રુદન કર્યા કરે, આમ થાય છે સરકાર કેમ કાંઈ નથી કરતી, આમ થાય છે સરકાર કેમ કાંઈ નથી કરતી, કેમ સરકાર બોલતી નથી. આવી રીતે કોઈ સારા યુવાનને આ લોકો બદનામ કરીને એની આખી જિંદગીની પથારી એને ફેરવી દે છે બેઠા. જેવી રીતે હર્ષદ મહેતા સાથે થઈ ગયું. અદાણીનું કરવા મથ્યા હિડનબર્ગના નામે, પણ અદાણીનો વાળ પણ વાંકો એના ઇન્વેસ્ટરે થવા ના દીધો. બીઝેડ ગ્રુપમાં પણ જેટલા પણ હોય એ બધાને વિનંતી છે કે તમે સામે આવીને કહો કે આ ખોટી રીતનું કોઈ એક સારા બિઝનેસમેનને હેરાન કરે છે, નહીંતર તો આ બધા શિયાળિયાઓ તમારા ગાય જેવા યુવાનોનું હાવ પૂરા શિકાર કરી નાખશે. તો સમજો અને એક થઈ અને આવા યુવાનોની પાછળ પડતી આવી ગણિકા રુદન કરતી ખોટી બાજારૂ પત્રકારિતાવાળી વ્યક્તિઓને એનો સામનો કરો લડીને સામે આવીને કે આ ખોટી રીતે કોઈ વ્યક્તિનું હેરેસમેન્ટ કરી રહી છે. ભગવાન બચાવે આ ગુજરાતને આવા બાજારૂ પત્રકારોથી. એ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આ લોકોનું કેમ તમે કાંઈ કરતા નથી. આપણે તો બીજે કોઈ આપણે સરકારને શું કહેવા જવાના, કારણ કે સરકારને તો બિચારાને પત્રકારોથી દબાઈને રહેવું પડે. પણ ભગવાન છે એ ન્યાય આપશે આવી બાજારૂ પત્રકારોને. એના આખા ખાનદાનનું તહેસ નહેસ થઈ જશે. આવી જ રીતે કોઈનું પરિવારને, કોઈના ધંધાને, બિઝનેસને આણી નાખવાના કામ કરતી